દાહોદના એક જાગૃત નાગરિકને બે જ અજાણ્યા ઈસમોએ રોકીને આટલું બધું સોનું પહેરીને બહાર કેમ ફરો છો તે રીતે પોલીસ અધિકારીઓની જેમ રૂઆબ બતાવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ડર્યા વગર સામે જવાબ આપીને જતા રહ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરતા દાહોદ બી ડિવિઝન પોલીસે ઘટનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને શહેરમાં શંકાસ્પદ હિલચાલના અણસાર આવતા પોલીસ સતર્ક બની હતી અને શહેરમાં વોચ ગોઠવી હતી। તે દરમિયાન બે બાઇક ઉપર બે ઈસમો શંકાસ્પદ લાગતા પોલીસે પીછો કરી ફિલ્મી સ્ટાઇલમાં બાઇક ઉપર આંતરીને બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા બંને બાઇક પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું। પોલીસે બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં ઝડપાયેલ મધ્યપ્રદેશના ઝુલ્ફિકાર ઈરાની ઉપર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાળ, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ 6 રાજ્યોમાં 55થી વધુ લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે બીજો મોહમ્મદ જાવેદ સૈયદ ઉપર અલગ અલગ રાજ્યોમાં 15 જેટલા આ પ્રકારના ગુના નોંધાયેલા છે। બંને ઈરાની ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું। આ સિવાય આ ગેંગના વધુ 2 સાગરીતોના નામ પણ ખુલ્યા છે, જેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ ગેંગ દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં ફરી કોઈ પાસે ઘરેણાં પહેરેલા જોવે તો પોલીસ જેવો રોફ જમાવતા કેમ પહેરીને નીકળ્યા છો અને લૂંટ કરી લેતા અલગ અલગ પ્રકારે ચોરી, લૂંટ જેવી ઘટનાને અંજામ આપતા હતા। જ્યારે દાહોદમાં કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ જાગૃત નાગરિક તરીકેની સતર્કતાના કારણે પોલીસના હાથે બંને ઝડપાઈ જતા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં બે ઈસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલાકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવે તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા। જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મૂવમેન્ટ છે, તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન બે ઈસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે। પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાઈ આવેલું હતું, જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસિસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાવ્યો હતો, જેથી આ બંને ઈસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઈસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ, એમના ઉપર 15 જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઈસમ છે ઝુલ્ફિકાર ઈરાની કે જેના ઉપર 55 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો। અલગ અલગ 6 રાજ્યોની અંદર ચીટિંગ લગતના, ચોરીના, છેડતીના, લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। આ બંને ઈસમો અને આ સિવાય જે બંને ઈસમો અલગ 2 ઈસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી, આ ઈસમો ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। હું જનતાને, દાહોદના લોકોને એક એ પણ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મુવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય। હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અને એક ભવિષ્યમાં અંજામ આવનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને 55-15 લગભગ બંને મળીને 70 ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના બે ઇસમોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।